બનાવ બન્યો મારું નામ છે રજાકભાઈ નાનુભાઈ રેડિયા વર્તેજ કેજીએન સોસાયટીમાં હું રહું છું આજનો બનાવ એવો બન્યો કે અમારે અલ્પકાની દુકાન છે ત્યાં ઇસ્યુ એવો થયેલો કે ત્યાં એ લોકોને માથાકૂટ થયેલી અમે નાચોરીમાં જમતા હતા ને અમારે ઝારત હતી અને સામે લગ્ન છે અમે યાદ હતા અહીં બધું થોડું આવ્યું હતું તમે બધા નોકા પડ્યા જ્યારે પાછા એ બધા બાજુ બીજા વૈયા ગયા પછી અમને ખબર પડી અમે બધા ટોળા બધાને કાઢ્યા તો એ ટોળાને કે અમે આવ્યા બધું વિકાઈ દીધું અને બધાને પછી બધા લગ્ન સામે છે અને અહીંયા બધા ઝારત છે એટલે બધા માણસ અફતા થઈ ગયા ઝારતમાં આવેલા હોય એટલે એ બધા એમ બીજા બધા માણસો ભેગા થયા એટલે આપણે હુમલો કરવાય એટલે એ ખોટું મને આપતું ને કે અમને કઈ ખબર જ નથી સામે પક્ષવાળા એમ કહે કે અમારી લેડીઝનું નામ લીધું એટલે સમજાવાય ના એ સાહેબ મને ખબર કાંઈ છે નહીં સાહેબ એ તો એનો વિડીયો બોલે ને સાહેબ એની પાસે વિડીયો એમ કે બરાબર એ નામ લીધું કે છે તો કરી જાય ભાઈ વખતે અમને ખબર નથી આંદોલનનું કારણ એ સાહેબ મને ખબર નહીં મારું નામ યુનુસ સૈયદ હું અહીંયા કાશીવાડમાં જ રહું છું ને મારા ભાઈની દુકાન છે અહીંયા કરિયાણાની અને અમારું રહેણાંક કેજીએન સોસાયટીમાં છે અને બીજા નંબરમાં એ કે આ લોકો પેલા કાંક ઉધારે માંગ્યું હતું અને પછી મારા ભાઈએ ના પાડી તો એ કોઈક લેડીઝ એ રીતના આવ્યા અને એ લેડીઝ એ રીતનો ઇલ્ઝામ નાખ્યો કે આ મારા ફોટા ઉતારે છે અને મારા વિડીયો ઉતારે છે અને એને 5-6 જણાને બોલાવ્યા એના સમાજના અને એ લોકો દુકાનમાં કરીને તોડફોડ કરી અને મારા ભાઈને ખૂબ માર માર્યો છે અને મારા ભત્રીજાને માર્યો છે. કેટલા જણા હતા એ 6 થી 7 જણા લોકો હતા. મારા ભાઈના ઓમ ઉપર હાથ ઉપાડ્યો છે. શું નામ છે ભાઈનું? મારા ભાઈનું નામ અલ્તાફ રજાકભાઈ સૈયદ. સામે પક્ષવાળા 5-6 જણા હતા. કુલદીપ નામ હતું એકનું નામ ગોપાલ હતું. પછી બીજાનું નામ હતું એક સાઈના થોડાનો છોકરો હતો. 7-6-7. મારું નામ અમન સૈયદ છે. અમે વર્તેજ રહીએ છીએ અને મારા ફાધર વર્તેજ ગાંચીવાડ ચોકમાં કરિયાણાની દુકાન ચલાવે છે અને મારા ફાધર ઉપર 3-4 અજાણ્યા શખ્સોએ આવી અને મારી દુકાનમાં મારા ઉપર વેપારમાં વ્યસ્ત હતા અને મારી દુકાનમાં લૂંટનો કેસ કર્યો છે, લૂંટનો બનાવ બન્યો છે અને મારા ગલ્લામાં 40-50 હજાર રૂપિયા જેટલી કિંમત હતી જે લૂંટ કરાઈ ગઈ છે. ભાઈ બનાવ ગયો અને મારા ફાધરને માર્યા છે અને મારા મમ્મી ઉપર હાથ ઉપાડ્યો છે. મારા મમ્મી મારા ફાધરને બચાવવા ગયા તો મારા મમ્મી ઉપર હાથ પાટા અને ઠીકાથી વાર કર્યો છે. મારા મમ્મીને ચુંદરી ખેંચી અને મારા મમ્મીને ઓલું કરવાની ધક્કો માર્યો છે અને મારા મમ્મી પડી ગયેલ છે અને હું મારા ફાધરને બચાવવા ગયો તો મને કોણીમાં વાગેલ છે અને મને ઠીકાને પાટા મારેલ છે અને ટોટલ 8 શખ્સો હતા જેનું નામ તો મને ખ્યાલ નથી પણ જેમાંથી 3-4 શખ્સોનું નામ ખબર છે. નામ કરણ જોન્સનભાઈ પરમાર, ગોપાલ મનુભાઈ મોરી, પછી જેનિલ સાઈનાથ વાળા અને બસ અને કાંક રાહુલભાઈ જે રાઠોડ ટાયરવાળા છે એમનો દીકરો. કારણ તો મને ક્યાંય ખ્યાલ નથી અને મારી દુકાને આવીને અચાનક જ લૂંટ કરી એમને. નહીં, એના હાથમાં પટ્ટો હતો, ધોકો હતો બસ અને પાઇપ હતો. ટોટલ 8 જણા હતા એ લોકો.